સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કરાયું। સંત શિરોમણી રવિદાસ મહારાજના જીવન મૂલ્યોનો સંદેશ સાથે સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાનેથી કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના સાવલીમાં સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજના 650માં જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારના નિવાસ સ્થાન પિતૃવાડીએ કળશ પૂજનનો ધાર્મિક અને અસામાજિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ કળશ પૂજન કરી સમાજમાં એકતા, ભાઈચારો, સમાનતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસ મહારાજના જીવન અને તેમના આદર્શો વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। સંત રવિદાસ મહારાજે સમાજમાં ભેદભાવ દૂર કરી માનવ માત્રમાં સમાનતા અને ભાઈચારાની ભાવના વિકસે તેવો સંદેશ આપ્યો હતો। તેમના જીવન મૂલ્યો આજના સમયમાં પણ સમાજ માટે પ્રેરણારૂપ છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સંત રવિદાસ મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાનો અને સામાજિક એકતા જાળવવાનો સંકલ્પ કર્યો હતો। કળશ પૂજન સાથે કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા અને સામાજિક સમરસતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યના હસ્તે કળશનું વિતરણ કરાયું હતું, જે દરેક ગામમાં પૂજા અર્ચના કરી સંત શિરોમણી રવિદાસ મહારાજના આદર્શો અને જીવન મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારી સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા જનજાગૃતિ કેળવવા કાર્યક્રમ કરાશે। રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી।